અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ધોળકા આસપાસના જળમગ્ન વિસ્તારમાં ફસાયેલા નાગરિકો સુધી મદદ પહોંચાડવા માટે જિલ્લા પંચાયત દ્વારા ડ્રોનની મદદથી અસરગ્રસ્તો સુધી ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું છે। તો ડ્રોનની મદદથી ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવી રહ્યું છે। ધોળકા પંથકમાં જે રીતે અનરાધાર વરસાદ ત્યારબાદ અનેક લોકો ઘરની અંદર પુરાવા મજબૂર બન્યા છે, જેઓને ફૂડ પેકેટનું વિતરણ ડ્રોન મારફતે કરવામાં આવ્યું। અમદાવાદ તંત્ર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। અમદાવાદ ગ્રામ્યમાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો પછી અનેક ઘરો છે જળમગ્ન બન્યા છે, લોકો ઘરની બહાર નીકળી નથી શકતા। જો કે તંત્ર એમની વારે આવ્યું છે અને તંત્રએ ડ્રોનના સહારે ફૂડ પેકેટનું વિતરણ કર્યું છે। ધોળકા પંથકમાં ડ્રોન મારફતે ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે। સતત તંત્ર પાણીના સ્તર ઉપર નજર પણ રાખી રહ્યું છે। તો આસપાસના જે વિસ્તારો છે, જે લોકોના ઘર સુધી પાણી ભરાઈ ગયા છે, અવરજવર માટે રસ્તો બંધ થઈ ગયો છે, સંપર્ક તૂટી ગયો છે, ત્યારે તંત્રએ ડ્રોનની મદદ લીધી છે અને ડ્રોનના સહારે ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। લોકોના ઘર સુધી ડ્રોનની મદદથી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે। ધોળકા અને આસપાસના વિસ્તારો ફૂડ પેકેટનું વિતરણ દ્રશ્યો પણ આકાશીમાં જોઈ શકાય છે। આકાશી દ્રશ્યો કે જ્યાં દૂર દૂર સુધી પાણી છે અને પાણીની વચ્ચે આ બધા મકાનો અને રહેણાંક વિસ્તાર છે, જેના કારણે લોકો ઘરની બહાર નીકળી નથી શકતા।